હેલો ગાઈસ, અમે આવ્યા છીએ ઊંઝા બસ સ્ટેશને અને હવે હું તમને ઊંઝાનું બસ સ્ટેશન બતાવું. દેખો અમારી સાથે મારી બે ઢીંગલીઓ, મારા જેઠનો છોકરો અને મારા હસબન્ડ. અમે બધાએ આવ્યા છીએ ઉમિયામાના મંદિરે ફરવા. આજે વસંત પંચમી છે એટલે તમે અમારી સાથે રહેજો જોડાયેલા. બસ સ્ટેશનના સામે મસ્ત બ્રિજ દેખાઈ રહ્યો છે અને હવે અમે નક્કી કરવા જઈ રહ્યા છીએ રિક્ષા ઉમિયા માતાને મંદિર જવા માટે. તમે આગળ બ્લોગમાં જોડાઈ રહેજો. તો મિત્રો, હવે અમે રિક્ષામાં બેસવા જઈએ છીએ. તો અહીંયા સરદાર ચોક અને ગાંધી ચોક થઈને અમે હવે ઉમિયા માતાના મંદિરે પહોંચીશું. તો દરેક મિત્રો બ્લોગમાં બન્યા રહો. આગળ અમે તમને રસ્તો બતાવતા રહીએ જ છીએ. આજે વસંત પંચમી છે એટલે ભીડ બહુ છે. જો હું તમને બતાવું, વસંત પંચમી ના લીધે ઉમિયા માતાના મંદિરે ભીડ બહુ છે. લાઈન નથી જોતું. ના ના ના, પેલા બધા લોકો ગાઈસ, જો હું આવી ઉમિયામાના મંદિરે, પણ ખરેખર આજે વસંત પંચમી ભીડ બહુ જ છે.
જો ગાઈસ હું આવી છું મંદિર. જય માતાજી, બોલો બધાએ જય માતાજી. અંબે માતની જય. જો આખી મૂર્તિ બોલો અંબે માતની જય. હા ભાઈ અંબે માતા નહીં, આ તો ઉમિયા માતા છે. કોણ છે? ઉમિયા માં. જો જો દર્શન કરો, બધાને ભગવાન સુખી કરે, સ્વસ્થ રાખે. તમને બધાને ભગવાન સ્વસ્થ રાખે, સુખી કરે. તમે સૌના માળામાં સુખી રહો. તમને લોકોને ભગવાન સુખી કરે, સ્વસ્થ રાખે. પોતપોતાના માળામાં સૌ સુખી રહો. જો આ વળઘોડું કાઢી લાગે છે, દેખાય છે? આ ટ્રેક્ટર વાળા ભાઈ હવે ચાલ્યા, ટ્રેક્ટર લઈ ભગવાન ને લઈ. જો આ બધું જોવાલાયક છે. ઉમિયામાં મંદિરે બહુ બધું જોવાલાયક છે. આ જો સામે ફુવારો છે, બધા નાવું હોય તો આવતા રહો. જો અહીંયાનું સરસ મસ્ત છે. જો ગાઈસ આ ઉમિયા માતાનો ઊંઝાનો મંદિરનો ગેટ છે, પણ આગળથી કોઈને જવા નથી દેતા, બધાને પાછળથી જ જવા દે છે. પાછળથી જવાનું ને આગળથી આવવાનું. જો ગાઈસ આ પાછળનો નજારો છે, કારણ કે આગળથી જવા નથી દેતા. આગળથી કોઈને જવા નથી દેતા, પાછળનો જ નજારો છે. એટલે પાછળથી દર્શન કરવા જવાનું ને આગળથી બહાર નીકળી જવાનું. મિત્રો હવે અમે જઈએ છીએ મંદિરના અંદર. જો અમે જઈએ છીએ મંદિરના અંદર, તમે બધા જુઓ. મંદિરમાં જો ગાઈસ આ પાછળની જગ્યા છે, પાછળથી એન્ટ્રી થાય છે, આગળથી એન્ટ્રી નથી થતી, આગળથી બહાર નીકળવાનું હોય છે. આપણે મંદિરમાં જઈ રહ્યા છીએ. જો આ મંદિર, આજે વસંત પંચમીની ભીડ બહુ જ છે મંદિરમાં, અતિશય છે. જો તમે બધા જોઈ રહ્યા છો કે આજે કેટલી બધી ભીડ છે. આજે વસંત પંચમી છે, એ માટે વધારે ભીડ છે. દાન ભેટ તમારે બધાને કરવું હોય, દાન ભેટ આવી જજો. જો ગાઈસ મંદિરમાં બધા ફોટા પાડી રહ્યા છે. જો આ મંદિર બધા ફોટા પાડી રહ્યા છે. બધા પોતપોતાની મોજમાં છે. જો તમે બધા જોઈ રહ્યા છો
જો આ બધા જાય છે ઘરના. હાર્દિક પણ ત્યાં કને પહોંચી ગયા છે. જો હાર્દિક પણ ઈ કને પહોંચી ગયા છે. હાર્દિક કે મારો વિડિયો લઈ લેજે, કોઈનો લે કે ના લે, હું તો અંદર આવો જ જોઈએ. એવું કે છે હાર્દિક. જો મસ્ત મસ્ત મંદિર છે. દેખો ધજાઓ કેટલી બધી ચડી રહી છે ને, જો ઉપરની ધજાઓ જુઓ બધાએ. તમને બધાને ધજા દેખાય? ધજાના બધા દર્શન કરો મિત્રો. તમે બધા ધજાના દર્શન કરો. જો અમાર નીરવા તો હલવાનું નામ જ નથી દેતી કે મમ્મી મને તો મંદિરમાં ખાઈ ગયું. જો બધાને મજા આવે છે અહીંયા. તમને બધા દેખાય છે બહુ બધી ભીડ છે, પણ અમે ધીમે ધીમે કરીને અંદર વધી રહ્યા છીએ ઉમિયામાના દર્શન કરવા. તમે લોકો જોઈ રહ્યા છો ગળદી બહુ છે, આગળ પાછળ બહુ ગળદી છે, તો દર્શન તો કર્યા વગર જવાનું જ નહીં કરે. ધીમે ધીમે મંદિરના નજીક જઈ રહ્યા છીએ. ચલો ચાલો ફટાફટ ચાલો. જો હવે અમે મંદિરના અંદર પહોંચી જવા માતા કી જય. જો આપણે મંદિરના અંદર પહોંચી રહ્યા છીએ. ગાઈસ તમે બધા પણ દર્શન કરો ભગવાનના, સારા આશીર્વાદ લો. ભક્તિની અંદર હું અવતાર લઈને આવી છું. ભક્તિની અંદર નામ છે ઉમા. કલગી અવતાર રચવાનું છું. ભક્તિની અંદર કળિયુગમાં વિનાશ કરવા માટે આવી મારી ભક્તિ છે. રૂડી મારી ઉમા માતાજી. અને જો જગદીશ્વરો દેવી દેવતાઓની અધિપતિ હોય માં, ત્યારે દુનિયાની જગત અધિપતિ હોય. પણ મારી આ આશીર્વાદની અંદર જેવા જે આશીર્વાદ આપ્યો ભક્તિને, પણ મારી ભક્તિમાં પૂછવા માટે રજા નથી. મારા ભક્તો મનમાં થતો બધું થતો ભક્તિની અંદર મા કેમ દુઃખ ન કરે, ત્યારે ચોખ્ખું સવાલ કરું છું. ભક્તિની અંદર અંધશ્રદ્ધામાંથી બહાર નીકળ્યું મારા ભક્તો ભોગ ચતુરાની અંદર છે.
કોઈનો આત્મા પરમાત્મા જીવ ભટકે ત્યારે થાય છે અમારી ભક્તિની અંદર અમારા ભક્તોનો કલ્યાણ થાય ને દુનિયાનું કલ્યાણ થાય કે તે મારા ઉત્તરીયનું કલ્યાણ થાય કહેવાય છે બોલો ઉમિયા બોલ મારી ઉમિયા જય જય ઉમિયા બોલ મારી ઉમિયા બોલ મારી ઉમિયા નિકટ લાગે શિવ શક્તિના જગત જનીના જન સંભાના પાર્વતી માતાના ત્યાં બોલો યજ્ઞ ઓ ભગવાન કો જો ગાઈસ સુતો વાળા ભક્તો કો બલની અંદર ભાવ આપતી ચલો આગળ ચલો બકા ચલો અમે મંદિરના અંદર પ્રવેશ કરી દીધો છે જો મંદિરનું કેવું લોકેશન છે મસ્ત મંદિર સંભાળેલું છે હા તો ખોવાઈ ના જાય એટલે ગાઈસ બધાએ દર્શન કરો હું તમને લોકોને દર્શન કરવા લઈ આવી છું પ્લીઝ દર્શન કરો બધાની મનોકામના ભગવાન પૂરી કરશે જો મિત્રો કેટલી બધી ગરદી છે આ જે વસંત પંચમી છે અંદર કેટલું મસ્ત સુંદર એકદમ સંગાળ્યું છે ભગવાન બધું નસીબ વાળાને દર્શન કરવા મળે ભાઈ નસીબ વાળાને માતે કી જય ચલો ચલો આગળ વધવા દો દરેક મંદિરના દર્શન કરો ભગવાનના દર્શન દુનિયામાંના દર્શન કરો દરેકે ભગવાન તમને બધા સ્વસ્થ રાખે ખુશ રાખે અમારો પરિવાર હસતો ખેલતો રહે જય મા માતે કી જય માતે કી જય ગાઈસ તમે બધાએ દર્શન કર્યા તમે બધા ખુશ રહો સારો હંમેશા તમારો પરિવાર હસતો રહે તમે બધાને ભગવાન ખુશ રાખે જો અહીંયા હવન ચાલી રહ્યો છે બધા હવનના દર્શન કરો નસીબ વાળાને મળે આ બધું
ગાઈસ જો આ કેવો મસ્ત નજારો છે. આ આશ્રમ કેવો મસ્ત નજારો છે. અને આ સામે ધર્મશાળા છે, વિતાંત્ર ગૃહ, બરાબર. અને આજુબાજુ આમાં આજુબાજુ નવગ્રહ અને વચ્ચે સૂર્યદેવ છે. હું તમને લોકોને બતાવું. અને એના આજુબાજુ ફુવારો કેવો મસ્ત થઈ રહ્યો છે. આ જો આ મંદિર છે. મંદિરમાં બધાએ દર્શન કરો. જો બધા કેવા મસ્ત મજાનો આ નજારો છે. ગાઈસ કેવો મસ્ત મજાનો નજારો છે. જોઈ રહ્યા છો તમે લોકો, નિહાળી રહ્યા છો. જો હું તમને લોકોને બતાવું. આ નવગ્રહ છે. નવગ્રહ અને વચ્ચે સૂર્ય છે. નવગ્રહ છે અને વચ્ચે સૂર્ય છે. અને જો આ ફુવારો છે, કેવો મસ્ત નજારો છે. અને પાછળ ધર્મશાળા જોઈ રહ્યા છો તમે બધા, નિહાળી રહ્યા છો. જો ગાઈસ તમે બધા અહીંયા એક વખત જરૂર આવજો ફરવા, મજા આવશે. ગાઈસ જો હું પણ ત્યાં આગળ જઉં છું. જો અહીંયાનો નજારો કેટલો મસ્ત છે, બહુ ફાઇન છે. અને આ જો આ નવગ્રહ છે, વચ્ચે સૂર્ય છે અને મસ્ત ફુવારો છે. હાય ગાઈસ જો હાય ગાઈસ કેવો મસ્ત ફુવારો છે અને કેટલું મસ્ત લોકેશન છે. બહુ મજા આવે છે. તમે બધા અહીંયા આવજો એક વખત જરૂર. અમારા બ્લોગમાં તમે લોકો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. વળી તો આ નજારો કેટલો મસ્ત છે. દેખો બધાય જુઓ. નવગ્રહોના તમને લોકોને દર્શન કરાવી રહીશું. બધાય કરો. બધા મસ્ત મજાનો નજારો જુઓ. અને વચ્ચે સૂર્ય છે. સૂર્યદેવ છે. જો ગાઈસ હવે 40 ફુવારો આવશે. મારા મોબાઈલ માં પણ ફુવારો આવી ગયા. જો જો બહુ મસ્ત નજારો છે. તમે બધાએ બહુ મસ્ત સુંદર નજારો જોઈ લીધો. જરૂર એક વખત અહીંયા આવજો, બહુ મજા આવશે. જો નાના નાના બાળકો કેવું મોજ કરે છે. મોજ ને મજા જલસા છે બાકી બાળકોને. ગાઈસ હવે આપણે મંદિર જોઈશું. અહીંયાનું ના એકદમ એવું જો અમારા હાર્દિક સામે જ ઉભા છે કે પૂનમ મંદિર અંગાત મારા પણ એક વિડીયો લઈ લે. જો આ મંદિર બધાએ દર્શન કરો મંદિરના. ગંગેશ્વર મહાદેવ. ઉમિયા માતા મંદિરનો રાતનો સીન. રાત્રિમાં લાઇટિંગ મંદિર ઉપર. ચારે બાજુ જબરજસ્ત. બ્લू कलर में क्या कलर बदला है? હા ઓહો
પૂનમ ઉપર તો ખાલી તું પૂનમ આમ એ બાજુ આમ જો કાકા આના કરતા હોય રિયલ દેખાય મસ્ત દેખાય ને और अंदर ब्लीच થઈ ગયું એકદમ ગંદુ देखो હા બેટા એ વારા એ છોકરા જબજો 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 હમણાં પાડશો હમણાં કાકા અમે वो चढ़ जाइए तब જબ પડશો તો કોઈ તમને પેલું નહીં કરો અહીં ઠંડુ નહીં કેમ આચો તો કેમ ઠંડુ લાગવા મળ્યું અહીં ઠંડુ વધારે નહીં લાગતું गर्मी है हाँ ठंडा है ભીડશે ને તારે हाँ तो रुक काका लाइटिंग से तो लगाइए ઓહ ઉમિયા માતા મંદિર ઊંઝા એ ધ્રુવેલ એ સંધ્યા નિર્વા તો પડ્યો હોત ને ના પડું એમાં નહીં મોઢું દેખાય તને દેખામાં તું મારી ટી-શર્ટ આપી ગયા છે મને મોઢું તારું મોઢું छोटा प्रसादी
શાંતિ રાખ